હવે અમારે ભગાને છે ને વિચાર કરવાનો બહુ ટેવ વિચાર કરવાનો, લાંબુ વિચારતો હોય. હવે એમાં બરોબર એક વખત અમે ગામના પાદર બેઠા હતા ને ભગો બેઠો વિચારે ચડ્યો હતો. વિચાર કરવાની એવી ટેવ કે વિચારમાં ખાવા પીવાનું ભૂલી જાય. ઘરે એવી તો અહીંયા જ બેઠો હોય. આવી ટેવ. ભગો અહીંયા કાને બેઠો હતો ને અમે કરશન કાકા પૌલો ને બધા અહીંયા બેઠા હતા. અમે વિચાર કર્યો, કીધું છે ને આ ભગો કઈક વિચારે છે. હવે શું વિચારતો હોય કે હાલો આપણે કીધું પૂછીએ. એટલે કીધું ભગા કે હા, તું કાલે વિચારતો તો બપોરે જમવા નથી ગયો, અત્યારે સવારનો બેસી ગયો છું વિચારે. આ તને ભૂખ નથી લાગતી કે શું? કીધું આ શેનો વિચાર કરે? તો કે ભૂરા કાકા કે હું એવો વિચાર કરું છું કે પૃથ્વી તો ગોળ છે કે. મેં કીધું હા ગોળ જ છે. તો કે આ ધરતીનો શેડો? મેં કીધું છે જ નહીં. તો કે દરિયો કેટલો ઊંડો છે? મેં કીધું કાગળ નથી આવે એમ. તો કે હું એવો વિચાર કરું છું કે ભગવાને આ દરિયો ગાયરો એનો ગાળ ક્યાં નાખ્યો છે. આવો વિચાર ભગવો કરતો. તમે વિચાર કરો, આ વિચાર બધે ભગાના. અને એની વિચારશીલતા પાછી એવી ને ભગાની કે ભગવો ક્યારેક ધંધે લાગી જાય. કરશન કાકાની ભેંસ આમ શીંગડા વાળી, આમ શીંગડા બે ભેંસના, કરશન કાકાની ભેંસના વાડીએ બાંધે પણ ક્યારેક ઘરે લઈ આવે. બરાબર ભગાને બે ટાંગા ભાંગી ગયા. એટલે અમે ભગાને ખબર કાઢવા ગયા દવાખાને. એટલે ભગાને કીધું કેમ કરતા બધું બન્યું ભગા? તો કે કરશન કાકાની ભેંસના શીંગડામાં પગ આવી ગયા. કીધું કાકા કોઈને પગ આવે નહીં ને તારા પગ આવી ગયા, ગજબ નો કહેવાય. તારે વિચાર ન કરાય ભલામણા, કઈ વિચારાય નહીં. કીધું આ ઓટોમેટિક તો કઈ પગ આવી ન જાય કે તને ઉપાડીને તો કોઈ આમ શીંગડામાં પગ ન નાખે. તો કે ભૂરા કાકા હું એક વરાથી વિચાર કરતો હતો કે કરશન કાકાની ભેંસના આમ ફૂદડા વાળા કે આમ ત્રાહા કે આમ છે શીંગડા. તો કે આની અંદર બે પગ નાખ્યા હોય તો શું થાય? આ કે હું એક વરાથી વિચાર કરતો હતો કે કાલ નાખ્યા. હવે તે વિચારી લીધું ને, હવે તો તને હવે તો અનુભવ થઈ ગયો ને. તે વિચાર્યું તેનું કે શીંગડામાં પગ નાખે તો શું થાય. શું થયું? તો કે હા કે હવે કોઈ દી પગ ન નખાય કે એમ. આવું વિચારતો હોય ભગો. એની વિચારશીલતા એવી. ડોબામાં ડોબો હોય તો અમારા કુટુંબની અંદર પૌલાના ઘરેથી જેઠીવો મગજના ઓમ હારા પણ ખારા બહુ. હવે પૌલો હૂતો તો ભરની અંદર માં ફટ દેના ઉઠી ગયો ને પૌલાને જેઠી વહુને ભળે ઓછું બાજતા જોઈ. હવાથી હાંજ સુધી બેન કજિયા ચાલુ જ હોય. એટલે પૌલો ભરની અંદર માં ઉઠી ગયો ને હાફડો થઈ ગયો, આમ કરવા માંડ્યો, બી ગયો. એમાં જેઠીઓ બેઠા મોબાઈલમાં ઓલી રીલું જોતા હતા. એમ કીધું કે શું થયું આટલું? તમને ભયાનક સપનું આવ્યું કે સપનામાં કે કાંઈ તમે ખરાબ વસ્તુ જોઈ કે તમે આમ આફડા ફાફડા કાં થઈ ગયા, ડરી ક્યાં ગયા કે બી ક્યાં ગયા? પૌલો કે નીંદરમાં કે મને સપનું આવ્યું અને સપનામાં કે બીજી વાર લગ્ન થયા મારા. તો જેઠી વહુ કે બીજી વાર લગ્ન થયા કે તમારે એટલું રાજી થવાનું હોય કે ખુશ થવાનું હોય, આનંદ કરવાનો હોય કે તમારે બીજી વાર લગ્ન થયા. તો કે બીજી વાર લગ્ન તારી હારે થયા કે એટલે હું બી ગયો કે. તમારે પૌલાનું કામ બધું આવું. ચાલો દર્શક મિત્રો, તો આપણે કોમેડિયન ભૂરા કાકાના જોક્સ અહીંયા સમાપ્ત કરશું.